જો જ્યારે માપનો ભેગો હોય પાછળ હુકવાળો છે, કેટલી છે 24ની જ કમર છે, તો 24ની કમર લખી નાખવાનું. એનામાં ચેસ્ટનો ભાગ તમારે આગળનો માપવો હોય તો આવી રીતના જે આ વચ્ચેનું સેન્ટર જે છે ત્યાંથી કરીને ચેસ્ટ સુધી માપી લેવાનું. તો કેટલું છે 7.5, એટલે ખાલી 30 ઇંચની ચેસ્ટ છે. તો 30 એની ચેસ્ટ છે અને વેસ્ટ છે એની કમર છે 24 ઇંચની. લંબાઈનું માપ ઉપરનો શોલ્ડર છે ત્યાંથી કરીને જોઈન્ટ હોય ત્યાંથી નીચે સુધી 14 ઇંચની લંબાઈ છે. તો લંબાઈ 14 ઇંચની છે. અને આર્મોલ શોલ્ડર તો મારા એના ફિક્સ જ હોય છે. જેમ કે અહીંયાથી આપણે માપશું તો 3 ઇંચ અને 2.5 ઇંચનું ગળું પહોળું, એટલે 5.5ના શોલ્ડર હશે. આમાં નાની આવી સાઈઝ હોય તો હું 5.5ના રાખી દઉં છું. ઘણીવાર આ શોલ્ડર ઘણીવાર મોટા થાય ગ્રાહકને ક્યારેક, એટલે કદાચ આવી રીતના હોય 26, 28, 30 સાઈઝનું, તો 5.5ના. આમાં હું 5.5ના જ કટિંગ કરીશ. ભલે અત્યારે 5.5 છે પણ હું 5.5ના કરીશ. અને અહીંયાથી મતલબ આર્મોલ આપણે જેમ કે આ 14 ઇંચની લંબાઈ હતી, તમે જ્યારે આર્મોલનું માપ કાઢવું હોય તમારે આવી રીતના જો આમ સીધી સ્કેલ રાખશો અહીંયાથી તો 5.5 તમને ખબર પડી જશે આવી રીતના છે. નહીં તો પછી જે આર્મોલ હોય, આર્મોલથી કરીને લંબાઈ જેટલી હોય તો સમજી લેવાનું કે અહીંયાથી રાખવાની મેજર ટેપ અહીંયા સુધી કેટલું છે 8.5. હવે 14માંથી 8.5 કાઢીએ તો કેટલું રહે 9, 9 ને 5 14, તો 5.5નો આર્મોલ એનો કાપેલો છે. મતલબ અહીંયાથી જેટલો ડીપ કાપેલો હોય આપણે અહીંયા ખબર પડી જાય. જેમ કે 14 છે અહીંયાથી જોઈએ છે તો એ ખબર પડી જાય છે કે 5.5 છે. બાકી એમ ન માપવું હોય તો તમારા સાઈડનો ભાગ માપી લેવાનો, જ્યાંથી સિલાઈ મારેલ છે આર્મોલની ત્યાંથી કરી નીચે સુધી. જેમ કે 8.5 છે તો 8.5 ને 5.5 14 ઇંચ આપણું થઈ જાય. તો 8.5 છે તો મતલબ 5.5નો આર્મોલ આનો કટિંગ કરેલો છે. બરોબર. એલ્બો સ્લીવ છે એટલે ને શોર્ટ સ્લીવ હોત તો 5 ઇંચનો આર્મોલ આટલામાં થઈ જાત. કેમ કે 24ની કમર ને 30ની જ ચેસ્ટ છે એટલા માટે. ટૂંકી બાયનો હોય તો 5 ઇંચનો તમે આર્મોલ એમાં રાખી શકો. નીચેનું વધારાનું કાપી નાખીશ. લંબાઈ 14 છે, 1 ઇંચ વધારે રાખીશ એટલે 15. અને 5.5નો એમાં આર્મોલ છે તો 5.5. આપણે શોલ્ડર એમાં 5.5નો જ રાખશું. 5.5નું શોલ્ડર અને 2.5 ઇંચનું ગળું પહોળું. બરોબર. 5.5નું શોલ્ડર, 2.5નું ગળાની પહોળાઈ. અહીંયાથી જેટલું માપ છે 9.5, તો 9.5 રાખી લેવાનું. કમર કેટલી છે 24, તો 24/6 એટલે 6 ચોક 24 અને 3 ઇંચ માર્જિન, એટલે 2 ઇંચ માર્જિન, 1 ઇંચ ટક્સનું, એટલે 9 ઇંચ થઈ ગયું. 30ની ચેસ્ટ છે તો 30/4 એટલે 7.5 અને 2 ઇંચ એનું વધારાનું માર્જિન. બરોબર. આ નિશાન થઈ ગયું વધારાના માર્જિનનું. આ આર્મોલની લાઈન થઈ ગઈ. આ ઉપરના શોલ્ડરની લાઈન. હવે આ લાઈન દોરી લેવાની, આ લાઈન દોરી લેવાની અને અહીંયા કને ગોલાઈ દઈ દેવાની. બરોબર. તો આ પાછળના ભાગનું હતું. જે પ્રમાણે માપ હતું એ પ્રમાણે આપણે રાખવાનું છે. આ થઈ ગયો પાછળનો ભાગ. હવે એનો આગળનો ભાગ. આગળના ભાગમાં અહીંયા આગળ આપણે 2-2.5 ઇંચ જેવું ટક્સ માટે માર્જિન રાખી લેવાનું. એટલે આ બાજુ થોડું રાખીને એને કટિંગ કરવાનો. જો પેલું જ નિશાન સાઈડનું, આ લંબાઈનું ગોલાઈ દોરી નાખવાની જેમ છે એમ જ. આ ઉપર શોલ્ડરનું, આર્મોલની લાઈન, ગળાની લાઈન, શોલ્ડરની લાઈન જેમ હોય એમ જ ફરમો દોરી પહેલાં તો નિશાન કરીને બનાવી નાખવાનો, જેવો પાછળનો કર્યો એવો. જો પહેલો તો 1/2 ઇંચ અહીંયાથી આગળની ગોલાઈ માટે અને 5 ઇંચ જેવું અહીંયા નિશાન કરી નાખવાનું. શેના માટે? આ હૂકની પટ્ટી લગાવવા માટે. બરોબર. હવે એનો એપેક્સમેન્ટ માપી લેવાનો કે કેટલા ઇંચે છે. આ જે ટક્સ લીધેલ છે ત્યાંથી ઉપરથી 9.5 ઇંચે છે. બરોબર. તો 9.5 છે તો 1/2 ઇંચ સિલાઈમાં જશે એટલે આપણે 10 ઇંચે રાખી લેવાનું. હવે એપેક્સથી વચ્ચેનું જે છે ત્યાંથી કરીને સેન્ટર કેટલું છે એ માપી લેવાનું. તો અહીંયાથી કરીને
આપણે જોશું તો કેટલું છે 3.5 પોણા 4 જેવું છે. એટલે પોણા 4નું આપણે વચ્ચેનું મતલબ જે ટક્સ આવશે ત્યાંનું એની લાઈન દોરી લેવાની. આ જે છે આગળના ટક્સની લાઈન, આ છે અહીંયા આપણે જે ડ્રો થશે પ્રિન્સેસ કટ એની લાઈન છે, બરોબર. હવે આગળના ભાગમાં પણ ખાટ દઈ દેવાની વ્યવસ્થિત ગોલાઈ આપીને. આ જે 10 ઇંચ રાખ્યો છે એનું નિશાન છે ટક્સનું, જે આગળનો ટક્સ આવશે એ જ. અને આ જે લાઈન દોરી છે આપણે સાઈડમાં પ્રિન્સેસ કટ છે એનું 2 ઇંચનું આપણે ટક્સ કટિંગ કરશું. આ જે લાઈન છે ત્યાંથી અહીંયા કને જે આ છે આવી રીતના ક્રોસ દોરેલો ત્યાં આગળ આને લઈ આવવાની. હવે 1/2 ઇંચ ત્યાંથી ઓછું કરી નાખવાનું, અહીંયા મલાવી લેવાનું અને પછી આને આવી રીતના અહીંયાથી આટલું સીધું નોર્મલ 2 ઇંચ જેવું અને પછી ત્યાંથી આમ ગોલાઈ. હવે 1 ઇંચ અહીંયા કણ આપણો ટક્સ જશે એટલે નીચે 1 ઇંચ વધારવું પડશે. તો જે અહીંયાથી માપ છે ત્યાંથી ક્રોસમાં આવી રીતના 1 ઇંચ અને 2 ઇંચ અહીંયા કટિંગ કર્યું છે. તો અહીંયા કણ આપણે અહીંયાથી સિલાઈ જશે 2 ઇંચ જેટલું છે એટલું ને એટલું. 1 ઇંચ આપણે પાછળના ભાગમાં ટક્સનું માપ હતું એ આની સિલાઈમાં જતું રહેશે, બરોબર. તો જેટલું જ માર્જિન અહીંયા લઈએ એટલું જ લેવાનું. 2 ઇંચ લઈએ તો પછી અડધો ઇંચ સિલાઈ આવે તો ટોટલ 3 ઇંચ માર્જિન રાખવું પડે, પણ 3 નહીં રાખવાનું, 2 જ રાખવાનું. કારણ કે પાછળનું જ્યારે આપણે 1 ઇંચ વધારે રાખ્યું ટક્સનું એ આમાં આવી ગયું હશે. એટલે જેટલો ટક્સ લો એટલું ને એટલું જ માર્જિન રાખવાનું, વધારાનું એમાં નહીં રાખવાનું. અહીંયાથી 1 ઇંચ કટિંગ થઈ જશે 1/2 ઇંચ એટલે અડધો સિલાઈ આવશે એટલે 1 ઇંચ અહીંયા રાખી દેવાનું, બરોબર. ગળા હું આગળ પાછળ હૂંક છે એટલે આગળના ગળા પછી બનાવીશ. પહેલાં અહીંયા સાંધો મારી લઈશ, જેમ હું સાંધો આ બધામાં મારું જ છું. આગળ કટિંગ કરી અને આવી રીતના આમ સાંધો મારી લઉં, પછી આગળનો ભાગ સળંગ થઈ જાય અને પાછળ હું કાપી નાખું છું, બરોબર. ગળા અલગ અલગ બનાવવાનો છું કેનવાસમાં, એટલે આમાં નથી કટિંગ કરવાનું. બાકી કટિંગ કરવાનું હોય તો જેમ કે એનું ગળું હોય 6.5-7 ઇંચનું, તો આવી રીતના દોરી 1/2 ઇંચ આ જે લાઈન આવતી એનાથી 1/2 ઇંચ વધારે ક્રોસ રાખી આમ. અને તમારે જે પણ શેપ આપવું હોય, પાન શેપ આપવું હોય કે ગોળ આપવું હોય કે આ ટાઈપનું જે પણ શેપ આપવું હોય 1/2 ઇંચ આમ ક્રોસ રાખી અને આવી રીતના ગળા એના કટિંગ કરી લેવાના. નિશાન મારો યાદ રાખવાના કે કયા નિશાને કટિંગ કરવાનું છે. ભૂલથી જે તે કાપી નહીં નાખવાનું, નહીં તો સુધરશે નહીં. મતલબ સુધરશે એટલે અસ્તર વળી બીજું કટિંગ કરવું પડશે તમારે. હવે પહેલાં તો આ લાઈન કાપી નાખવાની જે આપણી પહેલી ડ્રો કરી દઈએ. આ કટિંગ થઈ ગઈ. અહીંયા એનું ટક્સ આવશે અને જેટલું ગળાની લાઈન આપણે દોરી છે એટલો જ ટક્સ લેવાનો, એનાથી વધારે નહીં લેવાનો. મતલબ આવી રીતના જ્યારે ટક્સ લઈએ તો જે આ શોલ્ડરની લાઈન દોરેલ છે વચ્ચે ગળાની પહોળાઈની ત્યાં સુધી જ ટક્સ એનો લેવાનો. પછી આવી રીતના કરી અને 1/2 ઇંચ અહીંયાથી આગળ જાતો મલાવી લેવાનું. ટક્સ સુધી જે ટક્સનું માપ આવે છે ત્યાંથી વળી પછી એને આવી રીતના ગોલાઈ અને પ્રોપર દઈ દેવાની આવી રીતના. તો આ જ્યારે અહીંયાથી મળશે આવી રીતના અહીંયાથી પ્રોપર મળી જશે, આ ટક્સનું મળી જશે. અને આ જેટલું કાપ્યું છે એટલું આપણે અહીંયા વધારાનું માર્જિન લઈ લીધું છે, બરોબર. હવે એનું સ્લીવનું સ્લીવ તો એની જેટલી છે એટલી જ રાખવાની છે. તો કાંઈ નહીં કરવાનું, તમે માપનું હોય ભેગું સ્લીવને ઊંધી કરી આવી રીતના. આ તો વધારાનું માર્જિન આપણું આવી ગયું. અહીંયા આવી રીતના શોલ્ડર કંથી આમ પરફેક્ટ રીતે પકડી આમ વ્યવસ્થિત સ્લીવ આવી રીતના વ્યવસ્થિત આમ કરી બરોબર અહીંયાથી પૂરેપૂરી રાખી લેવાની આવી રીતના, બરોબર. એનું ફિટિંગનું જોઈ લેવાનું કે અહીંયા ફિટિંગ છે, આ વધારાનું માર્જિન છે. લંબાઈનું જ્યાં પણ લંબાઈ આવે છે એનાથી 1/2 ઇંચ વધારે, કારણ કે એ આપણું કટિંગમાં જશે જેમ આ સિલાઈમાં છે ને એવી રીતના સેમ ટુ સેમ આ બાજુ પૂરેપૂરું રાખીને જ્યાં આર્મહોલની લાઈન આવે છે ત્યાં 1/2 ઇંચ ઉપર અને પછી એને આવી રીતના ક્રોસ દઈ દેવાનું, બરોબર. અહીંયા આગળ જે આર્મહોલનું ફિટિંગ આવ્યું છે ત્યાં આગળ ક્રોસ દઈ દેવાનું, મતલબ માર્ક કરી લેવાનું આવી રીતના. અહીંયા એનું ફિટિંગની સિલાઈ છે, આ એનું વધારાનું માર્જિન છે, બરોબર. આ ગોલાઈ દઈ દીધી, પાછળનો ભાગ રાખી વળી એકવાર
માપી લેવાનું કે પૂરેપૂરું થાય છે કે નહીં. બરાબર, જે છે જે કટિંગ કરેલ છે જે આપણે નિશાન દોરેલ છે ત્યાં આગળ આમ ઉપર રાખતું જવાનું, તો પ્રોપર જોઈ લેવાનું. જેમ કે અત્યારે જો આ માપ અહીંયા આવી ગયું, આ વધારાનું એનું માર્જિન આવી ગયું. બરાબર, તો પૂરેપૂરું પરફેક્ટ જ છે. બે ભાગને નોખા કરી આગળના ભાગમાં ગોલાઈ આપી દઈશ. હું તો ડાયરેક્ટ કરી નાખું છું, તમારે મતલબ દોરિંગ કરવી હોય તો આવી રીતના, મતલબ આમ અડધો ઇંચ અંદર દોરી આવી રીતના કરી લેવાની. મારે રોજની આદત થઈ ગઈ એટલે ડાયરેક્ટ કાપી લઉં. બાકી ઓલો જે ફરમો આવે છે અલગ ટાઈપનો સ્લીવનો સ્પેશિયલ, એ હું ટેગ કરીશ પ્રોડક્ટ. મારામાં વિડીયોમાં તમે જોશો તો સાઈડમાં ડિસ્ક્રિપ્શન જે લિંક હશે એનામાં પ્રોડક્ટ ટેગ કરેલા હશે ઘણા બધા. એમાંથી તમારે જે વસ્તુ કાતર મંગાવી હોય કે ફરમા મંગાવવા હોય કે આ ટાઈપના શેપ કે કોઈ પણ ડ્રેસના કટિંગના શેપ, ગળા બનાવવાના શેપ, એ બધા એનામાં હું પ્રોડક્ટને ટેગ કરી નાખીશ. તમારે મંગાવવા હોય તો ડાયરેક્ટ ઓનલાઈન તમે મંગાવી લેજો. ક્લિક કરશો એટલે ડાયરેક્ટ ખુલી જશે, એકદમ વ્યાજબી ભાવમાં જશે. ને ઘણી બધી કોમ્બો ઓફરવાળા જ હશે, એ તમને એમાં એડ કરી છે એટલે તમારે સવડું પડે કે એક વસ્તુ 100-150ની મંગાવી ન પડે. 200-300-400 રૂપિયામાં 6-7 વસ્તુ તમારે રોજની વપરાય એવી એનામાંથી મળી જાય. તો તમારે એ વસ્તુ ડાયરેક્ટ મંગાવી હોય તો મંગાવી શકશો એનામાંથી. તો આ હતું એનું કટિંગ. 24ની કમર હતી ને 30ની ચેસ્ટ હતી, એકદમ મીડિયમ જ માપ હતું. આ એનું કટિંગ હતું પ્રિન્સેસ કટનું. વિડીયો ગમે હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.